રહી છે। 3 મોટા કોતરમાં પાણી આવતા ગ્રામજનો પરેશાન થયા છે તો કુકરદા ગામે વીજ પુરવઠો પણ ખોરવાયો છે। 3 પુલ તૂટી પડતા 300 ઘરોને વીજ પુરવઠો ઠપ થયો છે। તો 3 મોટા કોતરોમાં આ પ્રકારની ઘટના છે। કુકરદા ગામે વીજ પુરવઠો ખોરવાયો છે। તો 3 પોલ તૂટી પડ્યા છે અને આ પોલ તૂટી પડવાના કારણે લગભગ 300 જેટલા ઘરમાં વીજ પુરવઠો ખોરવાયો છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાની આ ઘટના છે અને તેના દ્રશ્યો પણ જોઈ શકો છો। નસવાડીમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ અને ત્યારબાદ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને આ પૂરના કારણે જ 3 પોલ છે જે તૂટી પડ્યા છે અને તેના કારણે તો સંવાદદાતા મકબૂલ ફોનલાઈન પર જોડાયા છે। મકબૂલ, જણાવશો છોટાઉદેપુરની બે સ્થિતિ, જ્યાં એક બાજુ આ વીજ પુરવઠો ખોરવાયો છે અને 300 ઘરોને અસર પડી છે, તો બીજી બાજુ આ એક સ્લેબ છે તે ધરાશાયી થયો છે। શું છે હાલ છોટાઉદેપુરની સ્થિતિ? ગઈકાલથી જે અવિરત જે વરસાદ થયો છે છોટાઉદેપુર જિલ્લાની અંદર, જેને લઈને જે કુકરદા જે ગામ છે, નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ છે, એ ગામની અંદર જે ફરતી જે કોતરો આવેલા છે એ કોતરોને કારણે લઈને લોકોનું અવર જવર હાલ તો બંધ થયું છે। સાથે સાથે જે લોકો છે એ લોકોને ખાસ મુશ્કેલી એ પડી રહી છે કે જે એક સ્લેબ ડ્રેન બનાવ્યો હતો, સ્લેબ ડ્રેન જે ધોવાઈ ગયો હતો। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જે અવિરત વરસાદ થયો છે તેને લઈને નદી નાળા છે એ ભરાઈ ગયા છે। આમ જે કોકરદા ગામ છે, કોકરદા ગામની જે ફરતે છે એ ગામની સ્થિતિ, ભૌગોલિક સ્થિતિ એ છે કે ગામ 3 ભાગની અંદર વહેંચાયેલું છે। એક જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરથી લોકો સામે કિનારે જઈ શકતા નથી। ગઈકાલે પણ આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર એક બાળકી છે, એક કિશોરી છે, એ ફસાઈ હતી અને આ જ સ્થિતિનું આજે પણ નિર્માણ છે। ઘોડાપુર પાણી આવ્યું છે, કોતરોમાં પણ પાણી આવ્યું છે। બીજી જો વાત કરવામાં આવે છે તો છોટાઉદેપુર જિલ્લાનું પાવી જેતપુર તાલુકો છે, એ પાવી જેતપુર તાલુકાના જે ઓરસંગ નદી છે, મેણ નદી છે અને ભારત નદી છે, ભારત નદીની અંદર પણ ભારે પૂર આવ્યું હતું। છોટાઉદેપુરથી બોડેલી તરફ આવવાનો જે હાઈવેનો જે માર્ગ છે એ પુલ છે એ 2 ફૂટ નીચે ઉતરી જતા માર્ગ પર જતા આવતા વાહનોને રોકી દેવામાં આવે છે, જેના કારણે જે 2.25-26 કરોડના ખર્ચે જે ડાયવર્ઝન બનાવ્યું હતું, એક જ વર્ષ થયું છે, 6 મહિના થયા છે અને આ જે ડાયવર્ઝન છે એ ધોવાઈ ગયું છે। આવા તો અનેક જે બનાવો બન્યા છે તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો જે નસવાડી તાલુકાનું જે ગામ છે ત્યાં ડાયવર્ઝન હમણાં હાલ જ બનાવવામાં આવ્યું છે, એ ડાયવર્ઝન પણ ધોવાઈ જતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। બિલકુલ મકબૂલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ છોટાઉદેપુરના નસવાડીની આ સ્થિતિ છે, જે એક બાજુ સ્લેબ ધરાશાયી થયો છે અને તેના કારણે મોટું નુકસાન થયું છે। ગણતરીના મહિનાઓ પહેલા જ 2.5 કરોડના ખર્ચે તે બનાવવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન, અને હાલ આ પાણીના વહેણના કારણે તે તૂટી પડ્યું છે। તો બીજી બાજુ પોલ ધરાશાયી થતા 300 જેટલા ઘરનો વીજ પુરવઠો પણ ખોરવાયો છે। છોટાઉદેપુરના નસવાડીની જ વાત કરીએ, જ્યાં